આમોદમાં નવા ડેપો પાછળ અજાણ્યા તત્વોએ મહેબૂબ મૈડા ઉર્ફે લાલાની હત્યા કરતા ભારે આક્રોશ। આમોદ શહેરના નવા ડેપોની પાછળ અંદાજે 25 થી 30 વર્ષીય મહેબૂબ મૈડા ઉર્ફે લાલા નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને આક્રોશ ફેલાયો છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ મૃતક મહેબૂબ મૈડા સામાન્ય પરિવારમાંથી આવતો હતો અને મજૂરી તથા નાનું મોટું કામકાજ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પરિવારનો મુખ્ય આધારસ્તંભ ગણાતા યુવકની ઘાતકી હત્યાથી પરિવાર પર આપ ફાટી પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસે ઘટના સ્થળનો પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો। હત્યાની ખબર શહેરમાં વાયુવેગે પ્રસરી જતા હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। હત્યાના કારણો અંગત અદાવત કે અન્ય કોઈ મુદ્દાને કેન્દ્રમાં રાખીને આ ગુનો આચરાયો હોવાની શક્યતાઓ વચ્ચે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદ હિલચાલ અને સંડોવાયેલા તત્વોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। પોલીસ તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવાની ખાતરી આપવામાં આવી છે।